ઇમામ હુસૈનની યાદમાં મિનહાજુલ કુરાન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ભુજ દ્વારા એક ભવ્ય અને ભાવનાત્મક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દેશના જાણીતા આલિમે દિન હઝરત અલ્લામા ઉબૈદુલ્લાહ ખાન આઝમી સાહેબનું વિશિષ્ટ પ્રવચન યોજાયું હતું। તેમણે પોતાના ઉદ્બોધનમાં ઇમામ હુસૈનની શહાદતના અર્થ અને મહત્વ પર વિશેષ પ્રકાશ નાખ્યો હતો। તેમણે કહ્યું હતું કે દરેક દાયકામાં એક યઝીદ આવે છે, પણ અમને દરેક યઝીદિયત સામે ઊભા થવું પડે। તેમણે કરબલા જેવી ઐતિહાસિક ઘટનાઓ યાદ કરીને ઇમામ હુસૈનના પરિવારજનોની કઠિન પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા ભાવુક થયા હતા। આ કોન્ફરન્સે ભુજના મુસ્લિમ સમાજના દિલ પર ઊંડો પ્રભાવ પાડ્યો। લોકોએ ઇમામ હુસૈનના જીવનમાંથી હિદાયત લેવાનો સંકલ્પ કર્યો। કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી જુમાભાઈ રાયમા, હાજી યાકુબ સોની, ઉસ્માન ઘની, જુબેર હકડા, સબ હકડા, ઇમરાન ચૌહાણ, રમીઝ હકડા, અઝીમ કુંભાર, ઇમ્તિયાઝ મેમણ, એલિયાસ હકડા, મિનાજ યુથ લીગ, મિનાજ વુમન લીગે જહેમત ઉઠાવી હતી।